સુરત શહેરમાં સાર્વજનિક સુવિધાઓનો અભાવ હોવાનો ખુદ ધારાસભ્યનો આક્ષેપ છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરતના મેયર દક્ષેશ માવાણીને આ અંગે રજૂઆત કરી। સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાઓનો અભાવ હોવાની તેમણે રજૂઆત કરી છે। સુવિધાના અભાવે સેન્ટ્રલ ઝોનમાંથી લોકો હિજરત કરી રહ્યા હોવાનું પણ અરવિંદ રાણાએ જણાવ્યું। 34 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે, છતાં સુવિધાઓનો અભાવ હોવાની વાત તેમણે કહી। ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં જ વિકાસના કામ ન થયાની તેમની રજૂઆત રહી। સેન્ટ્રલ ઝોનના તમામ રોડ આરસીસી કરવા ધારાસભ્યએ માંગ કરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ। ખુદ શાસન ભાજપનું છે, છતાં પણ આ પ્રકારના મામલાઓ મૂકવા પડે છે। આખરે વાસ્તવિક પરિસ્થિતિ શું છે ને ધારાસભ્યની રજૂઆત શું છે? જે રીતે સુરતની અંદર ખાસ કરીને બે ધારાસભ્યો છે તે સરકાર સામે અને તંત્ર સામે અવારનવાર પત્ર લખતા હોય છે, જેની અંદર વરાછાના ધારાસભ્ય અને ત્યારબાદ જે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તરફથી સુરત મહાનગરપાલિકાને ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશોને પત્ર લખતા હોય છે, ત્યારે વધુ એક પત્ર છે તે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તરફથી જે મેયરને લખવામાં આવ્યો છે। પત્રની અંદર સેન્ટ્રલ ઝોનના અટકેલા તળ સુધી સુરત સાર્વજનિક સુવિધાઓ અભાવ હોવાનો જે ઉલ્લેખ કર્યો છે। સાર્વજનિક સુવિધાઓના અભાવના કારણે જે મહત્વની કઈ જે જૂનું સિટી કહેવાય તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 34 વર્ષથી સુરતનું ભાજપનું શાસન છે, છતાં પણ સુરતની કેટલાક વિસ્તારોની અંદર જે સુવિધાઓ નથી મળતી, તેના કારણે લોકોને પારંપરિક જે મુશ્કેલીનો જે સામનો કરવો પડે છે। ગીચ વિસ્તાર અને વર્ષોથી સુધી અભાવ હોવાના કારણે ત્યાં જે રોડ બનાવવા માટેના રજૂઆત કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા આ પત્રને કેટલું ધ્યાને લેવામાં આવે છે અને આવનારા સમયની અંદર તેમની જે ધારાસભ્યની રજૂઆતને લઈને કઈ રીતની કામગીરી કરવામાં આવશે। આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ખુદ ભાજપના ધારાસભ્ય 34 વર્ષથી અહીં ભાજપના શાસન છતાં પણ સુવિધા ન મળી હોવાનો જાણે એકરાર કરી રહ્યા છે અને તેમણે તમામ રસ્તાઓ આરસીસી કરવાની પણ માંગ કરી। તેમણે મેયરને રજૂઆત કરી અને કહ્યું કે શહેરમાં સાર્વજનિક સુવિધાઓનો અભાવ છે।